મોટેજી તાપમાં કોમ કરવા તા રાતે નહીં પડતો ને શું કરવાનું કે દેવાજી આપડે તો કેટલા દંડથી વાત જોઈ રહી રાત આવતું જ નહીં. આ કપા ને બપા શાપ કહી ગયા ખોટા વેલા વાઈ દીધે આપડે જો ગોડ ના કરીએ તો આપણે કપા પેલા થઈ જાય ને એક પેલો બોર્ડ વાળો મળે પોણીએ હરખું હાલતો નહીં તાણ કરવાનું રાતે છે ને પડે. હા એમ નીમ કરતા તો આ 2 મહિના તો જતા રહેવા આયા શું કરવાનું કે કોક કરવું પડે દેવાજી ને આમ નમ આપડે આ તો બિયારણ ના પૈસા એને ઉભા થાય સારું હતા તો ગોડ કરો તાપ જ દર્શાડી હમણાં આ તો પાણી નું તો કોક કરીએ આ તો 2 દાનમાં ભગવાન ના કરે વહરા તારી તો તમને લાગે કે વહરાતા હે શું ખબર સારું આ આવી જાય તો આમ વહરાત નું મહિનો સાલ થઈ ગયો વહરાત નહીં પડતો તો કરવાનું કે અરે હા આટલું બધું વહરાત તો દર કોઈ વખત ખેંચાતો જ નતો દેવાજી પણ આ વખત બહુ ખેંચ નાખ્યું બહુ ખેંચ નાખી દીધું છે આમ થી આ લોકો હે સારો ને એવું વાવતું નહીં એવું થાય લાગે. તમે વાયા અમે આ 2 લેબડા વાયા તો 2 લેબડામાં શું થાય જાણો તમે કેટલા વાવી દીધે? અમારે તો 10-15 લેબડા શું ચાલે હું લે 10-15 તાણ કોમ કરો હડો ગોળ કરો કોમ પૂરું કરવાનું હા તો વહરાત આવવાનું નહીં કપા પૂરા કરવાના હે આ તો ગુડ પૂરો કરી દેવાનો તાણ વહરાત આવવાનું નહીં ફોન તો લેવું પડે કોણ એ પટુજી એ પટુજી દેવાજી પટુજી કેમ નહીં ખબર શું ખબર એની ધૂન મફારી શું ખબર આ ઉદાસ હોય એવું લાગે હે સાંભળી નહીં યાર આપણી વાત આપડે બોલાવીએ તો ઉભી ના રહો એવું બને જ નહીં કોક તો બીસ્ટેક લાગે હે ત્યાં દેવાજી આપડ થયું તો ઘેર લડે બને છે મોચા ઉદાસ જેવા લાગતા હતા અને સાંભળી જ નહીં આપણી વાત કોક ટેન્શન તો લાગે જ છે મને દઉં તો પડે ના ના આપડે ઈ કોડ પૂરી કરી છે ને કપાસ આપડે ચાઈ પૂરું નહીં થાય આ તો તાર પા પાણી આવે ને હરાત આવતું નહીં એવું કરી કે ના પૂરું કરી જઈએ હાઉ આટલું પાણી પૂરું કરીએ ખેતર પૂરું કરવું શું કરવું કે ના લાગતું ના હોય રવા દઈએ પસંદ કરીએ ના આટલું પાણી પૂરું કરી રાધે હેડે પદ કરીએ આ ભટુજી કોક કરીએ ભાઈ પાછા ટેન્શન એવું લાગતું ઘેર કોક કર્યું હોય તો ડખું થાય પાછું જોયા તા શું કરતા હતા આ તો બધું પછી લઈ જઈ કોઈ નઈ લઈ જાય આપડે ચિત્ર માંથી પટોજીને આપણે નક્કી કરવું પડે એમ થયું મારા ખેતર છે ને વવાયા એટલે આ હવ લોક ને લીલાડો ને થઈ ગયું હવે મારે પાણી નહીં ને ત્યાં બધું કેટલું પેલું કરવું પડે હવ લોક ના હેત્ર હોય ગયો ને બધું હોય પણ મારે આ ભગવાન પર હાલતું નહીં એક તો આ ખેડૂત ની વેદના કેટલી હે ભગવાન મસ્તું નહીં શું કરવાનું આમ તે મળી જવાનો દારો આવી જેવું લાગે મારે આ શું પૈના કાજી તો હેત્રો વાવતા હોય અને મયાવર હાલ ડખું કરે ખેડૂત બધી સાઈડથી હલવાય ખેડૂત બધી સાઈડથી હલવાય બિયારણમાં હલવાય બધામાં હલવાય ને એકા તો વરાદે ફાટી નહીં પડતો હોય કનાઈ 2 દાથી વાતાવરણ કર્યું વરાદનું પણ વરાદે આવતું નહીં હવ લોકનું વવાઈ ગયો ના ભટુજી હવે બેહી લુખા હું વાવું પોણા વાવું પોણી હોય તો વાવું કે શું કરવાનું અમે એક જ ઈરાદો બસ કુવામાં પડીને મળી જ જવું છે ગમા આ પોણી નહીં આવે ને તો એ જ ઈરાદો હોય છેલ્લો મળી જ જવાનો ઈરાદો હોય આ શું કરવાનું હોય એક ડોબરું હોય મોએ પોણી ના હોય તો શું કરવાનું ભગવાન કેટલા હી તું બોય લાય વરાત લાય આ ખેડૂત મળી ગયા બધા સાહેબ શું કરું તું આ ખેડૂત તો શું કરે છે વાત કોઈ ધંધો નહીં ખેડૂત ને આ ખેડૂત ને એ ખેતરમાં જીવવાનું હોય એમાં અને હવ લોકનું પોણી એ પોણી વાળે ના જીને પાઈ ગરીબ હોય બિચારા શું કરી રહે પેલા મોટા જીવન હમણાં કપા વાય હમણાં નેદી ગાલતા હતા હમણાં કારણ કે એને પોતાનો બોર એ ગમે તે કરી શકે તો એ બિચારાને હમણાં તો હમણાં બિચારા થોડા પેલા થઈ ગયા હો કારણ કે એને પોણી પોકતું નહીં આ હેતર હેર આવ્યો કાલે અને ક્યાંક તમારા એટલા તો આવી ગયા ઘેર લાવતી પૈસા કારણ કે એને વિશ્વાસ નહીં અમારે પડે એ ખેતર એમાં પોણી ના હોય એટલે પૈસા પછી હાલી જોતી ભટુજી પૈસા હાલી જોતી ભટુજી હું હાલું ફોન હાલું ભટુજી પૈસા હોય તો હાલું કે આ વવણી હોત તો થોડા પૈસા હાલત બધો હવ લોક ના હાલત 2 વાર પછી તો લગ્ન કરવાનો છોકરોનો આ પોણી આવા તો લગ્ન કરીએ કે રાત શું કરે એમ કે ભગવાન શું કરે તું આ ખેડૂત તો મરવા પડે અમને ખેડૂત મરવા જ પડે કે તાન શું કરે
કોણ આ ખાય હવે કોઈ વાય હોય તો કોઈ કે ધૂળ ખાય. હેલો હા બોલો. હા ભટ્ટુજી બોલો. અલ્યા માર ભાઈ પણ તું વાયુ જ દઈને હું બિયારણ ના પૈસા આલે કયો. અલે હાસુ ના ના હાસુ 2 મહિનાનો વાયદો કર્યો તો પણ ઓય વસ્તુ વાયુ જ નહીં ને વરાદ આવે તો વાઈએ કે હું વાઈએ એમ કયો. ના ના એ હાસુ તમારું કોઈ લેવા દેવા નહીં પણ ખેડૂતની વેદના સમજો એમ તમે થોડી. અલે ભલા મોણસ મળવાની વાત નહીં પણ ઓય વાયુ નહીં નકર તમને પૈસા આલજો તમ રહું. પણ અને ન ફોય કાલે કે થાય પરમ દિવસ હું તમને હાલ લેવો જ નહીં એવું. ના ના અમે ખોટું બોલે હે કોઈ ના ખોટું બોલતા હો અમે. એ તો આ લીધે હેડો ને તમે ચિંતા ના કરો પૈસા પોકતા કરીએ ગમે તે કરીએ. અલે ભલા માણસ અમે હાલ લે પૈસા ચિંતા ના કરો ની લઈને નાઈ ગયા તમારું બિયારણ. અરે યાર તો ખેડૂત ની વેદના હમ હતા નહીં હો ભલા માણસ. ના ના ખેડૂત વાવણ તા ને તમે એક દુકાનમાં ઉભા રહ્યા એટલું યાદ રાખજો પાછા. ના ના ખેડૂત આ ઘઉં ની વાવે ને તમે એટલે દુકાન બુકાને કરી ઉભી ન કશું ના તો હરપાઈ. અલે ઘણા ખેડૂત નહીં બધા ખેડૂત જ છે એ ખેડૂત ના ના એ ખેડૂત વાવત ના તમે હું કોણ નાખોત. એ હારું હેડો કાલે આલી ગયા તમારા પૈસા અમે. હારું મિલ હેડો. લાયો તો 2 દાડા નથી થયા અને મારો છે ફોન આવી ગયો હવે વાયુ હોય તો નાખ્યા કે હું હાલ લે ફોન હાલ લઈ ગયો ને અમે. ભગવાન કોક કંડ તું બરાત લાય હેડ ન કયા ખેડૂતો મરવાનો દારો હતો ને કહું માં. હા હેડો વાહ તો વાયુ ન કોઈ નહીં આ જી હું તાનમ પણ એક કામ કરવું પડે એના પેલા મંદિર જઈ આવું. મંદિર જઈને થોડી અરજી નાખીએ એમ કરતા વરસાદ આવે જો વરસાદ આવે તો એક ડુગડું હવે જાય ને પૈસા થોડા થોય તો જીવે જિંદગી નકા ખેડૂત ને મરવાનો દારો આવ્યો અમનો બધો મહલ કોઈ ખેડૂતો જો ફળ તો વાદળો કર્યો હું પણ વરસાદ આવતો નહીં. આ બધી મારે રેગન ને હું કહીને બધે શ્યાબ હું કહ્યું પારાન બારા ને આમ રેગન ને તો 2 હવાઈ આમ કરવાનું હું મારે તો વરસાદ આવતો નહીં ને. હાર્દિક ગીતા માતા રેગન ને 2 કર હુકાઈ ના તો છે મોમ પોણી વાળી હા. અરે જો કે પેલો 2 પાડીઓ પાય એના શું કરવાનું પોણીએ નહીં હેઠતું હરખું પારામાં. હું એ જોઈ ના આવે તે પેલો 2 પાડીઓ પાય એના બધું તો કૂળું થઈ ગયા રેગન ને થૂકા મોડિયા. શું કરવાનું મારા ક્યાંથી તાજી વરસાદ ના આવતું. હા ભગવાન તો જો શું કરે ને શું કરવાનું આપણે ત્યાં. હું દેવાજી ને પેલા મોતિયાજીને બોલાતા હો. અરે રોહન બંધ કરો લે રોહન બંધ કરો. અલ્યા કદી તો દયા ગોણા કા ભગવાન આપણા પર. ઉપડા હું મોતિયાજી ને દેવાજી ને બોલાતા હોય. મોતિયાજી દેવાજી કરાજો. અલે દેવાજી મોતિયાજી પેલા હાથ દીગી તો રોવું આખી કે વેગન ને હું કઈ અલે ઈ બરા માણસ રોવાનું થોડું હોય હેડે હેડ જો કે સમજાય લે હેડો તાન આવું થોડું રોવાનું થોડું હોય. આ તો વહરાત નું તો નક્કી ના કહેવાય વહરાત તો કુદરતી કહેવાય. પૈસો કે હે આજો કા સમજાવ હાર્દિકજી અરે મોતિયાજી તમે આ વાત ખરા
આ વાદળો કરે પણ વરસાદ નહીં આવતો મારે શું એ તો આવે હે કરવાનું? ભગવાન. આ મારી વેગન ને તો જુઓ તમે આ હું થયું આ બધું શાબ હું કશું એ નહોતું તો આયેલું. વધારે નહીં હું પણ એમ તો ચાલે હમણાં. ભગવાને ગરીબોને જાવું કરે, ખેડૂતોને જાવું કરે. વરસાદે પડતું નહીં, આ જો કે બે આ બહુ ગંભાવ ના તો હું રોપ લાવ્યો તો ને આ જો તમે આ શું થાય મારે એ તો બધું તો હે આ તો વરસાદ આવે બે દમ જો વાદળો કરે ઈ, એ બે માં તૈયારી છે વરસાદ. વાદળો કરે હે ને વાયરો આવે તો બધું વેરાઈ જાય હે ને વરસાદ આવતો નહીં. ના ના બે દમ માં આગાહી હે એટલે આવી જાય વરસાદ તો હારી ગઈ. એ ચિંતા ના કરો. તમે શી વાત કરો? આગાહી તો ઘણી નીકળી ગઈ, સોય વરસાદ પડતો નહીં. હજી આવ્યા ગયા તો લોકો દંડી આલ્યું પણ આ શું આવે કયો આ ભગવાન શોખ હોય ગયો. હા અમે એવા રાતી જ વાટતો રહે કપામાં ગોટ કરતા હતા. અમારે કપાસ શાપ લોલાઈ પડે હી તાપમાં. પણ આ તો જો તમે શાબ આ હુકી માટી થઈ ગયા પણ વરસાદ નહીં આવતો. અમારે ઉત્સાહ વહરાત તો ન આવતો પણ તાપે એવું પડે ને તે શાપ કપાનું બપાપ લોવાઈ જાય. શું કરીએ કે આમ મારે પોણી ઓછું થઈ ગયું. હું શું કરું, કેવો હાલત તો હું હાલું. મારે પેલો બોર વાળો હરખું પોણી જ ના હાલતો. તાપ જ એકલો પર હું પોણીએ રાખ્યો પણ આ વરસાદ નહીં આવતો શું કરવાનું? ના ના વહરાતા હે એમ 2-3 દિવસમાં કોમ થાય. એક વખતે પડે નહીં. થોડા છોટા કઈ જોયું આરામ જેવું. માર તો હજી તો કને સારા પાયલા કપા મેલવા મગફળીઓ આવી પણ આ વરસાદ આવ્યો હોત તો કોક આગળ કોમ હેડાય કે બિયારણ ઘેર લઈને મેલ દીધું એક બાજુ શું કરવાનું મારે? મારે તો એક ખેતરમાં પેલી મગફળીઓ પે દીધી ફેલ જઈએ તો દેવાજી બે અણે તાપના લીધે શું થાય કે બધું શાપ બળી ગયું. અમારે તો પાછા દેવાજી બે અણ તો આ ખેતરો પર જ ચાલે બધું. શું કરીએ કે સોથી કમાઈને લાવવાનું. એ ભગવાન, આ ખેડૂતોનું જો તું, આ ગરીબોનું આ જો, આ માણસો રોવું શું કરવાનું? વરસાદ નહીં પડતો ના બધું હુકાઈ ગયું. આ શાબ આ કોમ્પ્યુટરમાં નહીં પાકતું આ બધું કોઈ. આ લોકો ભૂષાંતર છે મરી જાય ખેડૂતો. આ એમનેમ કોઈ પાકતું નહીં, એમનેમ આ નહીં રેગ નો બે તો મજૂરી કેટલી કરી પડે. તો બજારોમાં અનાજ ને આ શાકભાજી જાય. આ તો એ ભાવ વધતા નહીં શું કરવાનું? જે ખેતી કરવાની ને ખબર પડે. અરે આ દેવાજી આપડે તો વાતે સજ્યા પણ પેલા ભટ્ટ જીવદાસ થઈને જતા છો કોક કરી નહીં. એનું શું થયું હલે? અરે આ બે પેલા કપા ગોટ કરતા હતા ને હા એ જતા ભાઈ તો બોલાયા નહીં. કોક ટેન્શન માં એવું લાગતું. કહું થી જાણે હેડો જઈએ હું ધ્યાન કાતો કોક થાય તો ડખો થાય. મરવાના દાણા એ ઉકળ્યો લે. હેડો આપણે તો જઈએ. મરવા બરવા ના પડું. ઓ જો વાપરી પટુજી પાછા આ તો યો ઠીકોન નહીં પાછું દેવાજી. નહીં તું ના ભાવ વધતા નહીં. આપણે બજારમાં બધું લાવ ફોન નું પણ બધું લાવી ના ભાવ વધતા નહીં. શું થયું? અલ્યા ભટ્ટે જી ગયા હતા. હા એ જાય ઓય થન ગટતા તો ખરા. તો યાદ રોકાય નહીં લાગતું. તમારે પૂછાય નહીં. ખબર છે દે એમાં ઈ હું યોશી બન. અલે ભલે ના બનતી હોય પણ એ તો હા ઉદાસ હતા તે કોક કરી બેસી તો શેમ થઈ ગયું? એટલે તઈ પૂછી નહીં સો જતા એમ. એ બે દણ થી કોક બિયા ને લાય પણ ઓમ થી ઓમ દોડ દોડ કરે. બે દણ થી એમ કરે. અલે આ તા વહરત ના હાવતો મારે ઉત્સવ વાત તો હાસી અમારે કપાને બાબા શાબ લો લઈ પડે હી. 20,000 નું બિયારણ લાવે એટલે સત્યજી તમે 20,000 ની મફત લાવે ને તો ફોકટ માં જાણી કોઈ વરસાદ આવવાનું જ નહીં. જી કે જવાય નહીં. આ ભગવાને જોવા નહીં એ ખેડૂતો કે હું કરું હું નહીં મરી ગયા. આ ખેડૂતો તો શાપ મરી ગયા શાપ. આ તો જાય આઠ કોઈ 12 આવી ગયો. સરકારે કોઈ લાભ આલતો નહીં. હું આ છે સરકારે કી 8 કલાક ના બદલે 10 કલાક વીજી કરી પણ જેને ખેડૂતની વેદના કોણ સમજે તારે? કોઈ ખેડૂત ની વેદના સમજતું જ નહીં. સરકાર તો ખાલી ખેડૂતો પાડવા કાજી બેહી બીજું કશું નહીં. આ નહીં પાછી ધનાવા જો પાછું પેલું નવું લાયા કે હેત્રો પેલા ફોબ લાયા ગાવાના તે અડધી જમીન તો ઈ મદદ અમાર હગાને એવું છે. કમાય કે અમાર હગાને ફોન આવતો ને કે એમાં તો 4 હેત્રોમાં કે લાઈનો આવે અડધો હેતર તો કે રોકીને બેહી રહે. હું કર કે આમ એક ડોગરું હોય મર્દ માં થોબ આવે તો પછી હું વધ બાકી કઈ ના હજાર હેરવાનું નહીં. એટલે થોબલો મેલ્યું હેરવાનું એની કે હજાર જવાનું એની તમારે. અમાર તો મોડી 2 વીઘા જમીન હોય મોય પાસે એક થોબલો હે તો વધે 1 વીઘા. માર તો શું કરવાનું? હાર્દિકજી આ રોય કોઈ ની મીર પડે તમારે. અને તમે ભટુજીની વાત કરો ને
ભટુજી હોય મંદિર જવાની વાતો કરતા હતા એકલા ગુનગુન કરતા હતા હાસ કે હા હા શું કે હું જાણે આપણા મંજી હતા એને આવતા ના માં ના આવ્યું હંગાઈ બનતી જ નહીં મારે અલ્યા હેડા તો આયા હોત તો હારું હતું. ભય થાય એટલે તો કીધું અરે ભલે એવું વળી આ તો પણ દુશ્મની ક્યાં વા એ આવું પડે. આ બે શોકો બાથી પડી શોકી. કોઈ થાય તો મારા માથા ઉડાજી ખોટું આપણા પડા હે કે આ લોકો લડાયા હેડો આપણે સાચી વાત. આ એક બાજુ એ ભટુજી અલ્યા તો મંદિર ભટુજી જેવું કોક ભટુજી અરે મંદિર બે રે મંદિર આઈ શું કરી અઈ કેમ આમ થઈ બે રે જતા તો નહીં કા ભટુજી કોણ એ હવે ઉલાગ એ ભટુજી ઓય એ ભટુજી હા કેમ લે આમ કહી દે હો એટલે આ દેવજી હું કેવું કે અમે તો તમારે હેતરમાં જતા તે બોલાવે તો એના હો બ્રીમ એટલે શેમ લે આતા ઈ તઈ જતા હતા ઈ તમે બોલાવ જોઈ જો તયા મન કહે એમ કે ઈ તાર મમ્મી હતા તો શી વાત છે ભલે આ પેલા કપા મોડ નત કરતા તમે હેડે ન્યા જ નહીં એટલે આ મગજ સતા રે દેવાજી કોઈ કોમ કરતું નહીં શ્યામ ગણ નલારે એમ શું થયું ગણ ન તો કોઈ લડે નહીં આને બૈરા બે લડાઈ થી ના અલે પટુજી તમારા ઘેર બૈરું લડ્યું કસો રળે કે તમને કાઢી મેલે કશે મોમ કરો કાઢ તો શું યાર તાને હું થયું કેતો કરા પણ આ વરાત નહીં પડતો ની માવ થઈ ગયું યાર મુત્યાજી બોલો બધો એ બસ તો એ તો બાકી મારવા આવવાનો અલે જપો કેતા યાર એ આ તો એક જ અને બે બી કાઢ્યા અલે આ મુત્યાજી બીજી કોઈ વાત નહીં આ ખેડૂત મરવા પડે સાહેબ અલે આ મરવાની વાત નહીં બસ ઉત્સવ પણ હું કરી આ ખેડૂત ની વેદના આ ભગવાન માં મત નહીં આશીર્વાદ જબરતુજી તમારી પણ આ તો વહરા તો કુદરતી શું કરીએ અલ્યા કુદરતી ભલા મોટા સાચી વાત પણ મારા એક વીઘો એમાં કાલે તો બિયારણ લાવ્યો પમદાડે તો અને પેલો બિયારણ વાળો ફોન કરી દીધો કે પૈસા મોકલાવો પછી પૂરું કરીએ મેં કે મારે પેલા કપાસ આબલું લઈ ગયા શું કરીએ કે એ વાત સાચી પણ મોતે જેમ હું કરવાનું કે આવો તો આપડે કોક કરીએ માતાજી ને અમે માર તો એક જ ઉપાય દવા કે ગોળાપાવ ખાઈ મરી જવું ના સમજો તો ના મારી જિંદગી જીવવાનું કોઈ સવાલ જ નહીં પેલો ના અને આપડા માતાજી પ્રાર્થના કરીએ મરી જવાનું મને મારા હેત્ર હું ખાય હું પીએ આ તો મારી વાત નહીં ઓલ ઇન્ડિયા ના ખેડૂત ની વાત ખાલી આપડે બહુ ધડજો પૂરું કરવા જઈએ એમ ભટુજી મને ખબર ઓલ ઇન્ડિયા માં આપડે ના પોકી વળીએ આપડે કશું નહીં એમ માતાજી ની કોઈ પ્રાર્થના કરીએ તાણ કોઈ સારું થાય તો ખબર નહીં તો છેલ્લો આ ક્યાં ખેડૂતો તો મરી ગયા સરકારે મારા ના વરાદે મારા ભેગો ગરમી એવી લાગે નાસ્તો તાપે એટલો નથી વરાત પડતો કે નથી તાપ ઓછો એક કેમાં મેર આવતો નહીં પ્રાર્થના કરીએ તો કોક થાય હું તો પ્રાર્થના કરીને જ બેઠો હમણાં મારા અંગાથી તો કરો હાલ્યો તો મારા અંગાથી કરીએ પ્રાર્થના માતા તું વરાત લાઈ માં હા બીજું કેમ અને બટુજી જો આ બે દાડામાં વરાત આવી જશે તો ખેડૂતોને આ સિઝનમાં ખમણ મજા જ છે શેર ખુંદી ખમણ મજા બધા આ મારો સાબરકોઠો આ